ભાવનગરમાં ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં વારંવાર મારામારીના બનાવો બને છે, જેના કારણે અન્ય રહેવાસી તોબા પોકારી ઉઠ્યા છે। ગત રાત્રિના સમયે વડવા તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં કેટલાકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો। હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના સગા સંબંધીઓએ જણાવ્યું હતું કે નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જઈ તલવાર જેવા હથિયારો વડે માર માર્યો હતો। શું નામ બેન તમારું? ગીતાબેન વાલજીભાઈ સરવૈયા। શું ઘટના બની? ઘટના એ આ લોકો દારૂ પી પીને સામે આવ્યા બધા, અને છોકરીઓ ઉતી હતી ત્યાં ઘરમાં ગળી ગયા, ડેલીમાં પીધેલા હતા બધા, અને આના ઘરમાં ગળી ગયા। છોકરા કૂતરું આવ્યું હતું ને એની વાહે વાહે ઈ ગરી ગયો હારો, કૂતરાને મારવા હાટતું। કૂતરાને મારવા ભાઈ મેં કીધું ઘરમાં આવવાનું ઘરમાં નથી, એના આદમી વગરનું ઘર છે। સીધા આવીને ભૂંડા ને એવું બોલવા માંડ્યા, અમારા છોકરાઓને, એમાં છોકરા જાજા નતા, અમારા છોકરાઓને મારવા માંડ્યા બધા। અમારા ઘરમાં હજી કેટલું લોહી પડ્યું છે, ઘરમાં બાઈ ઉપર હાથ ઉપાડવા માર્યા છે। કેટલા જણાને વાગ્યું? અમારે અહીંયા 4 જણાને વાગ્યું છે, અને મૂંડ માં વાગ્યા ઈ નોખા છે બધાને, અમારે બાઈ ઉપર હાથ ઉપાડ્યા, બધી બાઈ ઉપર હાથ ઉપાડ્યા છે, એને ધોકા સામું પાછું ઓળું જ નથી જોયું એને, અમારો કઈ ઓલો કે લેડીઝ ને ન મારી એમ। તલવારું લાયા હતા, ધોકા લાયા હતા, હોકી લાયા હતા, બધું લાયા હતા। એમની બાઈ મારા ઘરમાં એકલા રહેતા, કોઈના ઘરમાં કરાય? અમારા ઘરમાં કોઈ આવો બનાવ નથી બન્યો, અમારા ઘરમાં આવીને મારી જાય।